ગરમીઓ શરૂ થાય ને એટલે ઘણા બધા લોકોને પેટમાં બળતરાવ પણ શરૂ થાય. તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં એવું શોર્ટ રેસીપી તમારી સાથે શેર થશે જે મિનિટોમાં તૈયાર થશે અને પેટમાં એટલી બધી ઠંડક આપશે કે એસી જેવું કુલિંગ મળશે. પેટની ગરમી હોય, પિત્ત હોય, એસિડિટી હોય કે પછી કબજિયાતનો પ્રશ્ન હોય તે તો સોલ્વ કરશે જ, પણ સાથે સાથે તમને જો અપચો અને ગેસ રહેતો હોય, ભારેપણું રહેતું હોય તો તેમાં પણ કામ કરશે અને સાથે સાથે તમને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપશે. તો જુદી જુદી 2 પ્રકારની આજ ડ્રિંક રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં 250 ગ્રામ જેટલી મરૂન કલરની જે દ્રાક્ષ આવે છે ને તે લીધી છે. જનરલી આ દ્રાક્ષમાંથી કાળી કિસમિસ બને છે અને આ દ્રાક્ષ ખાટી છે કે મીઠી છે તે કઈ રીતે ખબર પડશે? તો ખાસ તમારે દ્રાક્ષ લેતી વખતે ખાસ જોવાનું, જો આ ડાળી છે ને તે દાંડી બધી જ સુકાઈ ગયેલી હોય ને, બ્રાઉન કલર પર આવી ગયેલી હોય ને તો સમજવાનું દ્રાક્ષ મીઠી જશે. અને બીજું કે જે દ્રાક્ષની ઉપરનું ડંઠળનો ભાગ જ્યાંથી તૂટે, મતલબ જેને આપણે દ્રાક્ષનું મોઢું કહીએ, તે એકદમ સુકાઈ ગયેલું હોવું જોઈએ, આ રીતે બ્રાઉન કલર પર હોવું જોઈએ. તો સમજવાનું કે આપણી દ્રાક્ષ છે ખૂબ જ મીઠી હશે. હવે આ દ્રાક્ષ છે ને ધોવા માટે 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી અને અડધી ચમચી નમકવાળું પાણી તૈયાર કરીશું. તમે જોઈ શકો છો કે દ્રાક્ષની ઉપર થોડો થોડો સફેદ ભાગ દેખાઈ રહ્યો છે. આ સફેદ ભાગ બીજો કંઈ નહીં પણ એક પ્રકારનું વેક્સ છે જે લાંબા સમય સુધી આપણી દ્રાક્ષને ફ્રેશ પણ રાખે છે અને ચમકીલી રાખે છે. પણ આ વેક્સ એક કેમિકલ છે જે આપણા શરીર માટે નુકસાન કરે છે. તો આપણે જે પાણી તૈયાર કર્યું છે ને હુંફાળું ગરમ પાણીમાં નમક મિક્સ કરીને, તે પાણીમાં બધી જ દ્રાક્ષ આપણે પહેલાં તો લઈ લેવાની. તમે જોઈ શકો છો કે પાણીમાં હું જેવી દ્રાક્ષ ઉમેરું છું કે એકદમ જે દ્રાક્ષ ઉપર પોર્શન છે સફેદ કલર આવી ગયો છે. આ જે સફેદ કલર છે ને તે વેક્સ ઉપર ઉપસીને આવ્યું છે. હવે આપણે તેને 10 મિનિટ માટે આ જ રીતે રાખવાની અને 10 મિનિટ પછી આપણે થોડું હાથની મદદથી તેને મસળી અને આ જે આપણી દ્રાક્ષ ઉપર લાગેલું વેક્સ છે તેને કાઢી નાખવાનું. આ વેક્સ કેમિકલ જ છે જે આપણા શરીર માટે નુકસાન કરે છે. વેક્સ કાઢ્યા બાદ જો દ્રાક્ષ ખાવામાં આવશે તો પેટને રિયલમાં ઠંડક મળશે અને આજની વેરાયટી એટલી બધી ટેસ્ટી બનશે કે વાત ના પૂછો. તો પહેલાં તો થોડું હાથથી મસળી અને બરાબર સાફ કરી અને આ મીઠાવાળા પાણીમાંથી દ્રાક્ષને કાઢી લેવાની અને પછી ફરીથી થોડું સાદું પાણી લેવાનું અને સાદા પાણીમાં ફરીથી આ દ્રાક્ષને આપણે લઈ અને બરાબર સાફ કરશું. કુલ ટોટલ 2 વાર આપણે દ્રાક્ષને સાફ કરવાની. એકવાર હુંફાળા ગરમ પાણીમાં નમક હોય એ નમકવાળા પાણીથી અને એકવાર સાદા પાણીથી. બસ આ રીતે 2 વાર આપણે દ્રાક્ષને સાફ કરશું તો ઉપરનું કોટિંગ બધું નીકળી જશે. હવે આપણે આપણું શોર્ટ બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે સૌથી પહેલાં એક મિક્સર જાર લેશું અને આ બધી જ જે દ્રાક્ષ છે આપણી તૈયાર કરેલી, સાફ કરેલી તે લઈ લેશું અને તેની અંદર આપણે 10-12 પત્તા ફુદીનાના મિક્સ કરી દઈશું અને પછી આપણે 1 ચમચી જેટલી જે દેશી સાકર આવે ને તે લઈ લેશું. અહીંયા વધારે સાકરની જરૂર નથી કારણ કે દ્રાક્ષ મીઠી જ છે, પણ થોડો ટેંગી ટેસ્ટ મળે અને ટેસ્ટ વધારે સારો આવે તેના માટે. અને 1 ચપટી જેટલું કાળું નમક જેને સંચળ પાવડર કહીએ તે. અને બસ થોડું આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ મિક્સ કરી દઈશું. ટેસ્ટ અને હેલ્થ બંને માટે ખૂબ સારું રહેશે. સાથે આપણે થોડો બરફ મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી એક શોટ તૈયાર કરી લઈશું. આ બધાથી જે તૈયાર થતું મિશ્રણ છે, જે ડ્રિંક છે, એ આપણે ઇન્સ્ટન્ટ એનર્જી આપશે, ઇન્સ્ટન્ટ તાકાત આપશે. પેટની ગરમીઓને તો શાંત કરશે જ કારણ કે તેમાં ઇનબિલ્ટ ઠંડક આપવાની ક્ષમતા છે અને પરિણામે પિત્ત, એસિડિટી, અલ્સર જેવી બીમારીઓ કે પછી યુરિન સમયે જો બળતરા થતી હોય તો તેમાં તમને ફાયદા થશે. કબજિયાત રહેતો હોય, ગેસ અને અપચો રહેતો હોય તો પણ તેમાં ફાયદા કરશે. બસ હવે કોઈ નાના ગ્લાસ હોય તો તેમાં સાઈડની કિનારી છે ત્યાં લીંબુ લગાવી અને થોડું સેંધા નમક આપણે આ રીતે કોટ કરી દઈશું તો આપણા શોટનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને ડેકોરેશન બી સરસ આવશે. જોકે આ રીત અપનાવવી ટોટલી ઓપ્શનલ છે. બસ એક નાનો ગ્લાસ તમને એટલી એનર્જી આપશે કે આખો દિવસ જમવાની જરૂર નહીં પડે. અને પછી આપણે તેને ફુદીનાથી સર્વ કરીશું.
હવે જો એક હું બીજી મેથડ તમારી સાથે શેર કરું છું જે એકદમ સરસ મજાની સ્ટ્રોંગ ફ્લેવર આપશે. તો ઘણા બધા લોકોને સોડા પીવી ખૂબ પસંદ હોય, તો જો સોડાનો ટેસ્ટ પસંદ હોય તો થોડી સાદી સોડા લેવાની અને તેમાં આ રીતે તેને એક નાના ગ્લાસથી ભરેલું જે શરબત છે, શોર્ટ છે, તે ઉમેરી દેવાનું. અને પછી તમે જોઈ શકો છો કેટલા બબલ્સ ઉપર આવે છે. આ પીવાની મજા પણ કંઈક અલગ છે. જો કે ટેસ્ટ પસંદ હોય તો આ પણ પી શકાય. આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.